ઘણી બધી સ્ત્રીઓ એવું વિચારે છે કે જો છાતીમાં દુખાવો ન થતો હોય તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ શું આ વાત સાચી છે? હમણાં જ મારી પાસે એક દર્દી આવ્યું જેઓ ઘરની જવાબદારીઓમાં એટલા બધા વ્યસ્ત હતા કે તેમને તેમની છાતીમાં થતા નાના મોટા ફેરફારને અવગણતા હતા, જેની તપાસ કરાવતા જ આ એક બ્રેસ્ટ કેન્સર નીકળ્યું. આ માત્ર કોઈ એક શારીરિક સમસ્યા નથી. હોમિયોપેથિક સાયન્સ એવું જણાવે છે કે લાંબા સમયથી તમારા મનમાં દબાયેલો ગુસ્સો કે પછી દબાયેલું દુઃખ તમારી રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ફોર એક્ઝામ્પલ, પરિવાર માટે તમારી લાગણીઓનું સતત બલિદાન આપવું તે તમારા આંતરિક સંતુલનને બગાડે છે. હોમિયોપેથીમાં સારવાર માનસિક પ્રકૃતિ તેમજ શારીરિક લક્ષણોને બંનેને સમજીને કરવામાં આવે છે. હોમિયોપેથી લક્ષણોને દબાવવાને બદલે તેની જડ મૂળથી સારવાર કરે છે. બ્રેસ્ટ કેન્સરમાં સમયસર તપાસ કરાવવાની ખૂબ જ વધુ જરૂરિયાત છે. જો તમને પણ બ્રેસ્ટ કેન્સરના કોઈ પણ લક્ષણો દેખાય તો આજે જ અમારો સંપર્ક કરો.